પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે। પહેલાં તો વિસાવદરની જનતાનો અને ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આમ આદમી પાર્ટીના અમારા જે મજબૂત લડાયક ફાઇટર અને પ્રજા માટે સંઘર્ષ માટે નીકળેલા એવા ગોપાલભાઈ ઇટાલિયાને જીત મેળવી છે। હું આમ આદમી પાર્ટીના એક એક સૈનિકને, એક એક યોદ્ધાને, એક એક હોદ્દેદારને અભિનંદન પાઠવું છું કે એમણે ભાજપની સામ દામ દંડ ભેદ પૈસા રૂપિયા આ બધાથી પર રહી અને એની સામે યુદ્ધ લડ્યા છે। આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક છેલ્લા કેટલાય સમયથી વિસાવદરની ભૂમિમાં વિસાવદરની જનતા માટે એ લડાઈ લડતા હતા। એટલી હદે ભાજપે તાનાશાહી કરી હતી, એની સામે આ વિસાવદરના ખેડૂતોનું, વિસાવદરના માલધારીઓનું, વિસાવદરના નાગરિકોની જીત છે। 54 લાખ ખેડૂતોની જીત છે, 1 કરોડ અને 20 લાખ શ્રમિકો, મજૂરો અને માલધારીઓની જીત છે। આ જીતે સાબિત કરી બતાવ્યું છે કે જો તમારામાં લડવાની તાકાત હોય, પ્રજા માટે લડવાની તાકાત હોય તો પ્રજા તમારી સાથે રહે છે। તમે જુઓ, વિસાવદરમાં ચૂંટણીમાં ભાજપે તમામ પ્રકારના હાથગંડા અપનાવ્યા। અમારી પાસે કશું જ નહોતું। અમે સાવ સામાન્ય આમ આદમી, અમે એ નાગરિકો કે જે પ્રજા માટે લડવા નીકળ્યા છે। નથી સત્તા અમારી પાસે, નથી સંપત્તિ, નથી કશું જ નહીં, પ્રજા ખુદ લડી રહી હતી અને અમારી સાથે જો હતું તો પ્રજાનું પ્રેમ હતું। અમારા જે યુવા લડવૈયાઓ બધા યોદ્ધાઓ હતા, મેદાન ઉપર ઉતરતા તો લોકો એમને વધાવતા। આજે આ ગોપાલભાઈ ઇટાલિયાની જીત નથી, 54 લાખ ખેડૂતોની, માલધારીઓની, શ્રમિકોની। આજે આમ આદમી પાર્ટીના એક એક સૈનિક જે ભાજપની સામે લડવા માંગે છે એની આ જીત આખા ગુજરાતમાં એક મેસેજ જશે કે ભાજપને કોઈ જો હરાવી શકે એમ। ભાજપે શું અત્યાર સુધી ખેલ કર્યા છે? ભાજપ લોકપ્રિય નથી ગુજરાતમાં, ભાજપને મજબૂત સામે વિકલ્પ નહોતો। કોંગ્રેસ પક્ષ 30 વર્ષથી હરાવવા માંગે છે પરંતુ ભાજપને હરાવી એના જેટલા પણ લીડરો હતા એને ભાજપે સામ દામ દંડ ભેદ લઈને પોતામાં લઈ લીધા। લગભગ 70 જેટલા લીડરો। છેલ્લે તમે જુઓ, 6 ધારાસભ્યો કોંગ્રેસના, 5 થી 6 ધારાસભ્યો ગયા અને 5 થી 6 ધારાસભ્યો આમ આદમી પાર્ટીએ પણ એમને મદદ કરી, ઉમેદવાર ન ઉભા રાખીને, છતાંય કોંગ્રેસને જીતી જશે। ભાજપે આમ આદમી પાર્ટી ઉપર હાથ નાખ્યો। અમારા ઉમેદવારોની સામ દામ દંડ ભેદ કરીને કંઈ મેં સાંભળ્યું કે સીડીઓ પણ બહાર પાડી અને એને ડરાવ્યો, ધમકાવ્યો અને એને રાજીનામું અપાવડાવ્યું। પણ એને ખબર નથી આ ગુજરાતનો આમ આદમી, આ ગુજરાતના લડવૈયા સંઘર્ષો છે। અમે પામવા માટે રાજનીતિમાં નથી અને એટલા માટે એ સીટ પાછી ગુજરાતની જનતાએ પાછી ભાજપની તાનાશાહી સામે લડીને લાવી છે। આ ગુજરાતની જનતા લાવી છે, આમ આદમી લાવી છે। આ બેરોજગારો, ખેડૂતો, વંચિતો, શોષિતો જે અંદરથી ચાહી રહ્યા હતા કે કોક અમારા માટે સંઘર્ષની લડાઈમાં આવે અને એટલા માટે ગુજરાતમાં એક મેસેજ ગયો છે। કોંગ્રેસે ઉમેદવાર પણ ઉભો રાખ્યો, ભાજપના કહેવાય એટલે સાંભળ્યું, એની ડિપોઝિટ પણ રહી ગઈ, આપ જાણી શકો। અને એટલા માટે આખા ગુજરાતમાં મેસેજ ગયો છે। કોંગ્રેસના નીચેના કાર્યકર્તાઓ જે બિચારા ખૂબ સારા છે, ખૂબ મહેનત કરે છે, 30 વર્ષથી એને એમ કે અમે ભાજપને હરાવી લેશું, હરાવી લેશું, હરાવી લેશું, પણ ઉપરના નેતાઓ ખબર નહીં શું ધંધાદારી બની ગયા છે કે સેટિંગબાજ થઈ ગયા છે કે ઠેકડા મારીને ભાજપમાં જાય, ભાજપ માટે કામ કરે છે રાહુલ ગાંધી। અને એટલા માટે આમ આદમી પાર્ટી ઉપર આખા ગુજરાતની ઉમ્મીદ હતી પણ અમે ઉમ્મીદ ઉપર ખરા ઉતર્યા। અમે કશું જ નથી કર્યું। ચૂંટણી જનતા લડી છે ને ચૂંટણી જનતા જીતી છે। અમે બસ એના સંઘર્ષના સાથી બની ઉભા રહ્યા છીએ। ગોપાલ ઇટાલિયાઓ, અમારા તમામ લીડરો બસ લડવા માટે અમે આવ્યા છીએ। મને અફસોસ ત્યારે થયો તો 2022માં કેટલીક જગ્યાએ મજાક ઉડાડતા હતા ભાજપના લોકો કે તમે ખેડૂત કરો છો, તમે ગરીબો શ્રમિકોની વાત કરો છો, અમે આ રહ્યા ઉદ્યોગપતિથી સાથે ચાલીને પૈસાથી ખરીદી લઈએ છીએ। એને આજે લપડા રૂપિયાથી તમે ઉમેદવારો ખરીદી શકશો, પ્રજાને ખરીદી નથી શકતા। આજે વિસાવદરની જનતાએ મેસેજ આપ્યો છે કે આ ગુજરાતમાં હવે આમ આદમીની જીત થશે અને આનાથી આખા ગુજરાતમાં પણ એ મેસેજ ગયો છે। એટલે કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ છે જે ભાજપને હરાવવા માંગે છે, મારી વિનંતી છે કે છોડો કોંગ્રેસ, તમારા લીડરો ઉપર વિશ્વાસ કરવાની જરૂર નથી। કાં તો એ ઠેકડા મારી જશે અને કાં તો એ તમારા સોદાઓ કરશે, પણ તમારે જો ભાજપને હરાવવું
તો એક જ પાર્ટી ગુજરાતમાં છે, એ આમ આદમી પાર્ટી છે. અને આમ આદમી પાર્ટી લડાવી શકે છે, લડી શકે છે. અમે ગોળીઓ ખાવા પણ તૈયાર છીએ પ્રજા માટે. અને એની આ જીત છે. જીતમાં હું તમામ અભિનંદન આપું છું. કોડીમાં ભાજપને પણ, અહીંયા આમ આદમીને અભિનંદન આપું છું. હાર્યા એને હતાશ થવાની જરૂર નથી. ચૂંટણીની હાર જીત ચાલતી રહેતી. અમે મેં કાર્યકર્તાઓને પણ કહું છું, કોઈ ઉન્માદમાં એવો કોઈ મેસેજ નહીં કે જેથી કરીને કોઈની લાગણીને ઠેસ પહોંચે. ચૂંટણીઓ છે, ચૂંટણીઓ ખેલદીડીથી લડાતી હોવી જોઈએ. ચૂંટણીઓ ખેલદીડીથી આપણે પ્રજાની સેવા કરવા આવ્યા છે. અમને જીત મળી છે, અમારી જવાબદારી પ્રજાએ વધારી છે. પાછા 5 પાંડવો થયા છે. એ 5 પાંડવોને વિધાનસભામાં એને પ્રજાનો અવાજ બનવું અને અમે ખાતરી આપી છે ગોપાલભાઈ ઇટાલિયા અને 5 પાંડવો વિધાનસભામાં ફરીથી ગુંજવશે વિધાનસભા. એટલે મારી એક વિનંતી એ છે, મેં ઘણા બધા ભાજપના જે નેતાઓ છે એમની પણ જોઈ છે. મેં એ પણ આ નવી ભાજપથી કંટાળી ગયા છે. શું તમે રૂપિયાથી ખરીદે છે? ડરાવો, ધમકાવો, દારૂ વેચવા, બૂથ કેપ્ચરિંગ કરવા, આ ભાજપ નહોતું. આ ભાજપમાં કબજો કરી લેવા કેટલાક નેતાઓએ પાર્ટીને હાઈજેક કરી છે. એટલે જ કેટલાક પૂર્વ મંત્રીઓએ પત્ર લખ્યા. એ બધા સૌને મારી વિનંતી છે, આવો આમ આદમી પાર્ટી, આવો આમ આદમી પાર્ટી ક્યાંય સેટિંગ નહીં કરે. અમને તમને વિશ્વાસ આપીએ છીએ. અમે ગોળી ખાશું, અમે મરી જશું આ પ્રજા માટે, પણ પ્રજાને ક્યારે દ્રોહ નહીં કર્યો. જ્યારે દ્રોહ થયું તો અમે એવો ઉમેદવાર ઉભો રાખ્યો, પ્રજાને પૂછીને ઉમેદવાર ઉભો રાખ્યો અને પ્રજાએ જીતાડ્યો છે. પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે. આજે ખરેખર મારું હૈયું ભરાઈ આવે છે આ જનતાને. બધા એમ કહેતા હતા ગુજરાતની જનતા જેવી સમજદાર જનતા નથી. અને આ 5મું ધારાસભ્ય ફરીથી આમ આદમી પાર્ટીએ ભાજપને હરાવીને જીત્યો છે. જનતાની જીત છે. અને આગામી સમયમાં માનનીય અરવિંદ કેજરીવાલજી ગુજરાત આવશે. અમે પાર્ટી જોડો અભિયાન, આમ આદમી જોડો અભિયાન ચલાવીશું. અને આખા ગુજરાતમાં હવે એક જ પાર્ટી લડી શકે એમ છે ભાજપની સામે, ભાજપની તાનાઈ સામે, ભાજપની ભ્રષ્ટાચાર સામે. ભાજપે કેટલી બધી રણનીતિ, દારૂની ગાડીઓ ઉતારીને સાંભળ્યું, રૂપિયા વહેંચ્યા, સામા પક્ષવાળા વચ્ચે પક્ષવાળાને, ત્રીજા પક્ષવાળાને એને ફોડ્યા. ક્યાંય પ્રજાએ સહન ન કર્યું. પ્રજા સમજદાર છે. પ્રજાને તમે દિલથી જીતી શકશો. આ તો લોકશાહી છે. પ્રજા જેને પણ સત્તા આપે એને સત્તા મળવાની છે. પણ પ્રજા ઉપર તમે અત્યાચાર કરશો, પ્રજા ઉપર તમે લૂંટ ચલાવશો, પ્રજા ઉપર તમે ભ્રષ્ટાચાર કરશો, પ્રજાને તમે ડરાવશો, ધમકાવશો, રૂપિયાથી ધારાસભ્યો ખરીદશો, તો 2 દિવસ તમે ધારાસભ્યો તમારા ખરીદેલા તમારી પાસે રહેશે. પણ આ જ પ્રજા બીજી વાર વારો આવશે ત્યારે લપડાટ આવશે. એટલે આ ચૂંટણી ગુજરાતની ઉમ્મીદ બનીને આવવાની છે. ગુજરાતના એ તમામ બેરોજગાર યુવાનોની જીત છે કે જેઓ સંઘર્ષ કરી રહ્યા છે ભાજપની નીતિઓ સામે. આ જીત તમામ ખેડૂતોની જીત છે, મજૂરોની જીત છે, શ્રમિકોની જીત છે. અને અમે કોઈ ઉન્માદમાં આવવાના નથી. અમે આ વખતે ભાજપે જે બૂથની રણનીતિ કરી હતી છેલ્લા 2 દિવસમાં ફેરવી નાખીશું. એને પણ અમે ઊંધી પાડી દીધી. અમે ભલે નવયુવાનો છીએ, ભલે પોલિટિક્સમાં કાચા હોઈએ, અમને રાજનીતિ આવડતી નથી, પણ અમે કામની નીતિમાં માહિર છીએ. પણ ભાજપે જે ષડયંત્રો રચ્યા છે એને ખુલ્લા પાડતા અમને ચોક્કસ આવડે છે. કારણ કે અમે ડરતા નથી કોઈ. દારૂની ગાડીઓ તમે જોઈએ છે, રૂપિયાની લેલમછેલ બહાર પાડી હતી, પ્રજાની વચ્ચે અમે ગયા. અમને ખબર હતી પોલીસ ફરિયાદ નહીં થાય, અમને એ પણ ખબર હતી બૂથ કેપ્ચરિંગ થશે, કોઈની ધરપકડો નહીં થાય. અમારે નથી જોતું. તો પ્રજાના હાથમાં આવશે ને ત્યારે પ્રજા દબાવી દેશે, બટન દબાવી દેશે. એટલે ભાજપને પણ કહેવા માંગુ છું કે છોડો આ તાનાશાહી. હજી તમારી પાસે 2.5 વર્ષ છે. 2.5 વર્ષમાં તમારી પાસે સત્તા છે. હજી તમે ધારો તો ખેડૂતોનું દેવું માફ કરી શકો છો, તમે બેરોજગાર યુવાનોને નોકરી આપી શકો છો, તમે ગરીબો, વંચિતો, શોષિતોને ભ્રષ્ટાચાર કરે છે ભાજપના મંત્રીઓ, એને તમે જેલમાં નાખી શકો છો. હજી તમારી પાસે તક છે. એટલે મારી વિનંતી છે, સૌ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તાની આ જીત છે. એક લડાયક યોદ્ધાની જીત છે. આ ગરીબો, શ્રમિકો અને વંચિતોની જીત છે. આપને કઈ પ્રશ્ન? પહેલા કોઈ પ્રશ્ન હોય તો મારે એમની ઉપર કોઈ ટિપ્પણી એટલા માટે નથી કરવી કે અમારે ટીકા ટિપ્પણીમાં નથી પડતો. અમે કામનો હિસાબ લઈને આવીએ છીએ, કામનો હિસાબ માંગીએ છીએ. નીતિનભાઈને જાહેરમાં ડિબેટ કરવી હોય તો મારી જોડે આવી જાય, મુખ્યમંત્રીને જાહેરમાં ડિબેટ કરવી હોય તો આવી જાય કે 30 વર્ષમાં તમે શું કર્યા અને 5 વર્ષમાં અમે શું કરી શકીએ છીએ એની રણનીતિ. હવે ગુજરાતની પ્રજા લડવાની છે.
આમ આદમી તો અમે ઉભા રહેવાના છે પ્રજા સાથે. હવે લડાઈ છે એ જનતા લડવાની છે ગુજરાતની. આ નેતાઓ તો ટીકા ટિપ્પણીઓ કરશે ને વયા જશે. કોઈને પોતાની સીટની ટિકિટ જોતી હશે, કોઈને ફ્યુચર દેખાતું નહીં હોય, કોઈને રાજ્યપાલનો પદ જોતું હશે, એટલે ટીકા ટિપ્પણીઓ પ્રજાને ડ્રો કરીને પણ પોતાની સત્તાને ગમશે, ચાપલુસિયા કરશે. મારી વિનંતી છે, 30 વર્ષમાં ભાજપે કશું કર્યું નથી. ખાડા તમે જુઓ, વિસાવદરમાં ખાડા નગરી બનાવી દીધી, એક ગામમાં જઈ નથી શકાતું. કામની રાજનીતિ કરીએ. તમે આપો ગુજરાતમાં 2.5 વર્ષમાં શું કરશો, ભાજપ એ નીતિ ઉપર કામ કરે અને અમે વિપક્ષ તરીકે શું કરવાના છીએ એ પણ તમને કહીએ છીએ. અને 2027માં હું એક છેલ્લી પ્રજાને વિનંતી કરું છું, જેમ વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને ફરીથી જીતીને મોકલ્યા છે, એમ આખી ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે તમારે સાચો વિકાસ જોઈએ છે, સાચું પરિવર્તન જોઈએ છે. તમે તમારા દીકરાઓની મોંઘી ફીથી પરેશાન છો, તમે તમારા જે ભાજપના નેતાઓથી અત્યાચારોથી પરેશાન છો, તો આવો આમ આદમી પાર્ટી મદદ કરો. આગામી 2026માં ફેબ્રુઆરીમાં ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની આવી રહી છે. આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી રહી છે, એને મદદ કરો. 2027નો પાયો નાખો. 27માં તમારી સરકાર આવશે, તમે કહેશો એમ સરકાર ચાલશે. ભાજપની તાનાશાહીની જેમ સરકાર નહીં ચાલે. અને એટલા માટે હું બધાને વિનંતી કરું છું, ગુજરાતની જનતાને જાગો. ભાજપ વાળા તમને ભ્રમિત કરી શકશે, રૂપિયાથી આંજી શકશે, જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનોને ઉતારી શકશે, કલાકારોને બિચારાને ડરાવી ધમકાવીને ઉતારી શકશે, પણ પ્રજાને ખરીદી નહીં શકે, પ્રજાને મત ફેરવી નહીં શકે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.